એક વાત કહું પ્રભુ, ઘણીવાર એવું થાય છે કે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ સફળ થવાતું જ નથી, જીવનમાં પ્રગતિ મળતી જ નથી. અને ગમે તેટલી મહેનત કરીએ, મહેનત જેટલું ફળ પણ નથી મળતું. એવું લાગે છે કે જીવન ત્યાં અટકી ગયું છે, જીવનનું પુસ્તક એક જ પન્ના પર જાણે અટકી જ ગયું છે. અને ઘણીવાર જોઈએ ને તો અમુક લોકોને વગર મહેનતનું અઢળક સુખ મળે છે, એકદમ આમ ખુશ સુખી હોય છે. શું તમારા નજરમાં મહેનત કરવા વાળાઓની કોઈ ઇજ્જત નથી, કોઈ માન નથી? કારણ કે ગમે તેટલી મહેનત કરીએ પણ તમારો સાથ ના હોય તો આ યુગમાં સફળ ના થવાય. તો પછી આવી ચીટિંગ કેમ પ્રભુ? આવું કેમ કરો છો? એકદમ હારી જવાય છે પછી. સખી, જીવનમાં હાર ત્યારે નથી થતી કે જ્યારે મનુષ્ય જીવનમાં નીચે ધકેલાય કે નીચે પડે છે, પણ એની હાર તો ત્યારે થાય છે જ્યારે એ ફરી ઊભા થવાની હિંમત અને પ્રયત્ન નથી કરતો. દરેક મનુષ્યને મળતું સુખ અને દુઃખ એના કર્મચક્રનો હિસાબ છે. જ્યારે મહેનત કરવાવાળા લોકો આગળ વધવા પ્રયત્ન કરે છે ને, ત્યારે હું તેની ખાસ પરીક્ષા લઉં છું કે જીવનમાં આવતા કષ્ટોથી એ ઢગી તો નથી જતો ને. જ્યારે એ મારી પરીક્ષાથી સફળતાપૂર્વક આગળ વધે છે ને, ત્યારે હું તેને તેની મહેનત કરતાં પણ વધારે ફળ, વધારે સુખ આપું છું. પણ પ્રભુ, ઘણીવાર તો જોયું છે કે આવા સમયમાં, આવા સ્ટ્રગલમાં જે એકચ્યુઅલી જે પોતાના લોકો કહેવાય છે ને, એ લોકો ક્યારેય સાથ નથી આપતા. અને પછી એ વિચારીને છે ને વધારે દુઃખ થાય છે કે આવું કેમ થાય છે. સખી, જે દિવસે મનુષ્ય બીજા લોકો જોડેથી અપેક્ષા રાખવાનું બંધ કરી દેશે ને, એ જ દિવસથી તેના જીવનની અડધી તકલીફો આપોઆપ જ દૂર થઈ જશે. પણ પ્રભુ, જીવનમાં તકલીફો દૂર થાય છે ખરી? સારો સમય આવે છે ખરો? સમયની મહાનતા જ એ છે સખી કે એ બદલાય જરૂર છે. ધૈર્ય રાખ, પોતાનું કર્મ કરતી રહે, બાકી બધું મારા પર છોડી દે. વિશ્વાસ રાખ મારા પર. વિશ્વાસ? એક તમારા પર જ તો વિશ્વાસ છે, બાકી તો ક્યારનાય વિખરાઈ ગયા હોત. સાચી. જય શ્રી કૃષ્ણ.